વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું 14.1 નો 14મો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો તે લાલ રંગનો રાજા, મુખ મુદ્રાવાળું પત્તું, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, લાલનો ગુલામ, કાળીનું પત્તું, ચોકડીની રાણી મેળવવાની સંભાવના શોધો. આ દાખલો માર્ચ 2022, માર્ચ 2024 અને જુલાઈ 2022માં બોર્ડની એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. સૌથી પહેલા પત્તા વિશે થોડું સમજી લઈએ. 52 પત્તામાં 4 પ્રકારના પત્તા હોય. કાળીના હોય, ફુલ્લીના હોય, ચોકડીના હોય અને લાલના હોય. આ દરેક પત્તા 13 હોય. પણ તમને લાલ રંગના કે કાળા રંગના એમ પત્તા કે તો એ 26 હોય. કાળા રંગના પત્તામાં ફુલ્લી અને કાળીનો સમાવેશ થાય છે અને લાલ રંગના પત્તામાં લાલ અને ચોકડીનો સમાવેશ થાય છે. આટલું યાદ રાખો. હવે દાખલો શરૂ કરીએ. સૌથી પહેલા લાલ રંગનો રાજા, તેની સંભાવના શોધીએ. આપણી પાસે કુલ પરિણામોની સંખ્યા તો છે 52, તે લખી લઈએ. હવે લાલ રંગનો રાજા કીધો છે તો તે કેટલા હોય? લાલ રંગના રાજા 2 હોય. લાલનો રાજા અને ચોકડીનો રાજા બંને લાલ રંગના હોય, માટે આપણી પાસે લાલ રંગના રાજાની સંખ્યા મળશે 2. આપણે સૂત્ર તો જાણીએ જ છીએ, P કૌંસમાં E બરાબર E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આપણી પાસે સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 2 અને કુલ પરિણામોની સંખ્યા છે 52. તે સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 2/52. આપણો આ જવાબ થશે કે ના? અહીં હજી ઉડે છે, માટે આપણો આ જવાબ નહીં થાય. આપણો જવાબ થશે 1/26. હવે મુખ મુદ્રાવાળું પત્તુની સંભાવના શોધીએ. આપણી પાસે કુલ પરિણામોની સંખ્યા બદલશે નહીં, તે રહેશે 52. હવે મુખ મુદ્રાવાળા પત્તા એટલે કે ગોલો, રાણી અને રાજા એ કાળીમાં 3 હોય, ફુલ્લીમાં 3 હોય, ચોકડીમાં 3 હોય અને લાલમાં 3 હોય. તો આપણે મુખ મુદ્રાવાળા પત્તાની સંખ્યા મળશે 12. હવે તે સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 12/52. આ આપણો જવાબ થશે કે આપણે આને ઉડાડી શકીએ છીએ? આને ઉડાડી શકીએ છીએ. 4 વડે 2 વિભાજ્ય છે. 4 × 3 કરીએ તો આપણે મળશે 12 અને 4 × 13 કરીએ તો આપણે મળશે 52. એટલે આપણો જવાબ થશે 3/13. ચાલો આગળ વધીએ. હવે કીધું છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, પણ આપણી પાસે કુલ પરિણામોની સંખ્યા બદલશે નહીં, તે 52 જ રહેશે. હવે લાલ રંગના પત્તામાં કયા કયા પત્તાનો સમાવેશ થાય? તો કે લાલ અને ચોકડીનો સમાવેશ થાય. એમાંય ગોલો, રાણી, રાજા એ છે મુખ મુદ્રાવાળા, તો એ કેટલા પત્તા હોય? એ 6 હોય. માટે આપણે મળશે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું બરાબર 6. ચાલો સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 6/52. આને આપણે નાનું કરી શકશું? હા, આને આપણે નાનું કરી શકશું. નાનું કરવા માટે 2 વડે ભાગાલશે. 2 × 3 અને 2 × 26, એટલે આપણો જવાબ થશે 3/26. હવે આગળ વધીએ. તો કીધું છે લાલનો ગુલામની સંભાવના શોધવાની છે, પણ કુલ પરિણામોની સંખ્યા તો આપણી પાસે છે 52. હવે લાલનો ગુલામ કીધો છે, લાલ રંગનો ગુલામ નથી કીધો, માટે લાલનો ગુલામ 1 જ હોય, એટલે આપણે મળશે લાલના ગુલામની સંખ્યા 1. સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 1/52. આને આપણે નાનું કરી શકશું? ના, આને નાનું નહીં કરી શકીએ, માટે આપણો આ જ જવાબ થશે. હવે કાળીનું પત્તું હોય તેની સંભાવના શોધીએ. આપણી પાસે કુલ પરિણામોની સંખ્યા તો રહેશે 52. રકમ હંમેશા ધ્યાનથી વાંચવાની. અહીં કાળીનું પત્તું કીધું છે, કાળા કલરનું નહીં, માટે કાળીના કેટલા પત્તા હોય તે આપણે શરૂઆતમાં જ જાણ્યું. કાળીના 13 પત્તા હોય, માટે કાળીનું પત્તું બરાબર 13. હવે સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 13/52. આને હજી નાનું કરી શકશું? હા, કરી શકશું. 13ના પાડામાં જ 52 આવે છે. 13 × 4 કરીએ એટલે આપણે મળે 52, એટલે આપણો જવાબ થશે 1/4. હવે આગળ વધીએ. ચોકટની રાણી મેળવવાની સંભાવના શોધવાની છે, તો આપણી પાસે કુલ પરિણામોની સંખ્યા તો 52 જ રહેશે. ચોકટની રાણી કેટલી હોય? 1 જ હોય, માટે ચોકટની રાણી બરાબર 1. ચાલો સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 1/52. આને નાનું કરી શકશું? ના, આને નાનું નહીં કરી શકીએ, માટે આપણો આ જ જવાબ થશે. આ દાખલો બોર્ડ એક્ઝામ્સમાં વારંવાર પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને એકાદ સ્ટેપમાં પણ સમજણ ન પડી હોય તો આ દાખલો ફરીથી જોઈ લો અને સમજી લો.
કારણ કે આ દાખલો 4 ગુણમાં પૂછાઈ શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.